ઉદ્યોગિનમ પુરુષસિંહમ ઉપેતિ લક્ષ્મી દેવમ હિ દેવમિતિ કા પુરુષા વદંતી. અર્થાત મહેનત કરવા વાળો પુરુષાર્થી સિંહ સમાન વ્યક્તિની પાસે લક્ષ્મી સ્વયં સામે ચાલીને જાય છે. ભાગ્ય કરવા વાળા કાયર છે. હવે અહીંયા કર્મ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે મોટું શું, ભાગ્ય કે પછી કર્મ? નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આરોહતુ ગિરિશખરમ સમુદ્ર મુલંધ્ય યાતુ પાતાલમ વિધિ લિખિતાક્ષરમાલમ ફલતિ કપાલમ ન ભૂપાલ. અર્થાત જો કોઈ પર્વતના શિખર પર ચડી જાય, સમુદ્રને પાર કરી લે, અથવા તો એ પાતાળમાં ચાલ્યો જાય, પણ ભાગ્યમાં જે લખ્યું છે એ જ થાય છે. એ કોઈ પણ રાજા કે બળવાન તેને બદલી નથી શકતો. હવે ફરી પાછી અહીંયા અસમંજસની સ્થિતિ કે ભાગ્ય અને પુરુષાર્થમાં બળવાન કોણ? ત્યારે ચાલો આજે ભવિષ્ય દર્શનમાં તેનો જવાબ મેળવીશું, અને સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. 4/2/2026 અને બુધવાર, મહા મહિનાના કૃષ્ણ પક્ષની આજે તૃતીયા એટલે 30 છે. સંકટ ચતુર્થી આવતીકાલે છે. સંકટ ચતુર્થીનો જે ચંદ્રોદય છે એ રાત્રે 21:52 એ આવતીકાલ છે. તો આજે ત્રીજા એટલે 30 છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, અતિગંડ નામનો યોગ અને વણિજ નામનું કરણ જે ચાલશે બપોરે 12:19 સુધી. ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રાકરણની શરૂઆત થશે. ચંદ્રમા સિંહ રાશિનો છે. મ અને ટ અક્ષરવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. બિલકુલ. હવે દિન વિશેષમાં ખાસ તો આજે મહેન્દ્રભાઈ મારો એ પ્રશ્ન છે કે ઘણા લોકો ભાગ્યને મહાન સમજતા હોય છે કે ભાઈ ભાગ્યમાં જે લખ્યું હશે એ જ થવાનું છે, તમે ભલે ગમે તેટલું કરો. અને ઘણો એક વર્ગ એવો પણ છે કે ના, પુરુષાર્થથી બધું જ સાધી શકાય છે, પુરુષાર્થથી તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો. હવે આમાં જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે? આપનો મત શું છે આમાં? મતાંતરમાં મારા મતની તો વાત ન થાય, પણ જ્યોતિષના મતની વાત કરી શકીએ આપણે. ઘણા બધા ગુજરાતીની અંદર તમને ભજનો અને અલગ અલગ પ્રકારે ભાગ્ય વિશે આપણને સમજાવવામાં આવે છે. એવી છે કુદરતની કળા કે અણધાર્યું તે આગળ થાય. પછી ઉદાહરણ આપવા માંડ્યા કે રાજા દશરથે એના મનમાં વિચારે, રામને ગાદીએ બેસાડું સવારે, અને વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય. તો આ ભાગ્ય બળું કે પુરુષાર્થ બળો, મોટું શું આમાં? પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો જે હાથ પગ જે છે, જે આપણા શરીરના અવયવો છે, એ આપણો પુરુષાર્થ છે, અને જે બુદ્ધિ જે છે એ આપણું ભાગ્ય છે. અને હંમેશા ફળ કોણ આપે છે? બેમાંથી પુરુષાર્થ આપે છે કે ભાગ્ય આપે છે? તો આ તો એક સિક્કાની બે બાજુ છે. કારણ કે એમ કહેવાય, સુતેલાનું ભાગ્ય સૂતું, બેઠેલાનું બેઠે, ઉભેલાનું ઊભું, અને ચાલતાનું ચાલતું, ને દોડતાનું દોડતું. પણ આ ભાગ્ય જો સાથે ના હોય તો પુરુષાર્થ કામ લાગે છે? મારે તો બહુ સારા કામકાજ કરવાના છે, એના માટે ખૂબ મહેનત પણ કરું છું, પણ છતાંય પરિણામ કેમ નથી મળતા? પછી આપણે શું કહીએ? ભાઈ મારા ભાગ્યમાં નહીં લખ્યું હોય. અને એક કહેવત પણ આપણે કહીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. તો આ બધી વાતોને જો આપણે સમજવી હોય મિત્રો જ્યોતિષના માધ્યમથી, તો કઈ રીતે સમજી શકાય? તો પહેલા તો આપણા પુરાણો આપણને સમજાવે છે. માનો કે કર્ણના મુખે બોલાયેલો એક શબ્દ છે મહાભારતની અંદર કે ભાગ્યમ ફલતી સર્વત્ર. હંમેશા ભાગ્ય ફળ આપે છે. તો કોણ ફળ નથી આપતું? કે ન વિદ્યા ન ચ પૌરુષમ. તમારી બુદ્ધિ કે તમારો પુરુષાર્થ, પૌરુષ એટલે પુરુષાર્થ, ફળ નથી આપતું. આપે છે કોણ? ભાગ્ય. પણ એનો મતલબ ભાગ્યના આધારે જે વ્યક્તિ બેસી રહે કે કામ જ ના કરે, તો પછી જો ફેફસા જે છે એ ફેફસાની અંદર હવા જાય, અને એ હવાના કારણે આખા શરીરની અંદર લોહી શુદ્ધ થાય. તો આ હવા બહારની છે અને ફેફસા અંદર શરીરમાં છે. તો બંને જો સાથે હોય તો જ આખા શરીરની અંદર સારી હવા જાય. એ જ રીતે અહીંયા ભાગ્ય અને પુરુષાર્થની જો વાત કરવામાં આવે તો સમય બદલાય કે ન બદલાય, ભાગ્ય બદલાય કે ન બદલાય, પુરુષાર્થ થાય કે ન થાય, ઘણી બધી આવી બાબતો, ખાસ કરી આજના યુવાનો માટેની વાત છે. કે જન્મ કુંડળીના આધારે તો આપણે ગ્રહોને જોવા જ છે મિત્રો, પણ ક્યારેક ભાગ્યના સંકેતો પણ મને તમને સૂચન કરતા હોય છે કે ભાઈ હવે પુરુષાર્થ કરવાનો સમય આવી ગયો છે. પુરુષાર્થ કરો, કારણ કે હવે પ્રારબ્ધ તમારા દ્વાર ખોલીને ઉભો છે. અને એટલે આપણે કહીએ છીએ ભાઈ લક્ષ્મીજી જયારે ચાંદલો કરવા આવે અને એવા સમયે માણસ જયારે મોઢું ધોવા માટે જાય તો આ વસ્તુ નકામી પડે છે ને. તો એનો ભાગ્ય અને પુરુષાર્થ બે સાથે જોડાયેલા છે.
અને બીજી તમને એક વસ્તુ તમને કહું, આપણે જોયું છે કરે કોઈને ભોગવે કોઈ, આ વસ્તુ આપણે સાંભળેલી. નોકરી કરો છો તમે, સારામાં સારું કામકાજ તમે કરો છો, પણ જયારે ફળ લેવાનું હોય ત્યારે તમારો ઉપરી અધિકારી વર્ગ અથવા તો બીજો કોઈ તમારું ફળ લઈ જાય છે. આવા અસંખ્ય દાખલાઓ આપણે જોયા છે. ઘરની અંદર કામ કરવાવાળા વર્ગની અંદર અમુક જણ કે અમુકના માથે 2 ટોપલા વધારે હોય, પણ જયારે ફળ લેવાની વાત આવે ત્યારે આમ કે બીજો આગળ લઈ જતો હોય. તો આ પુરુષાર્થ તો મેં કર્યો, પણ પ્રારબ્ધ મારી સાથે નથી, મતલબ સમયની રાહ જોઈએ. એ કેમ સવ્ય સાચી જેને કહી શકાય, 2 હાથે જે તીર ચલાવી શકે. અને મહાભારતની અંદર સૌથી આમ જેમ કે એક અલગ પાત્ર અર્જુન, પણ સમય જયારે બદલાય ત્યારે આ અર્જુનને પણ એ અજ્ઞાતવાસમાં જયારે ગયા ત્યારે એમ કહેવાય છે કે એને પોતાનો અલગ વેશ લેવો પડ્યો હતો. તો આ ભાગ્ય નહીં તો બીજું શું. આવો પ્રબળ પુરુષાર્થી જીવ હોય અને છતાંય ક્યાંક એ આ રીતનું પાત્ર ભજવતો હોય તો એનો મતલબ કે ભાગ્ય મારી સાથે છે ત્યારે બધા જ કામ મારા સારા થાય છે, ભાગ્ય મારી સાથે નથી તો બધા જ કામ મારા એ જ પુરુષાર્થ બગાડી નાખે છે. તો આ સમયે જયારે વાત કરીએ કે કામ કરે પિતા પણ ભોગવે કોણ? સંતાન. એક બહુ મેં સરસ વાંચેલું થોડું કે એક શેઠ ગુજરી ગયા, એટલે શેઠાણીના ઉંમર લાયક બહુ નહોતા, એટલે એના લગ્ન ડ્રાઈવર સાથે થયા. શેઠાણીએ પોતાના લગ્ન એના ડ્રાઈવર સાથે કર્યા. આ એક વાત છે, આનંદની વાત છે. હવે શેઠાણીને પેલો ડ્રાઈવર કહેતો હતો કે હું આમ રોજ વિચારતો હતો કે આ સવારમાં 7:30-8 વાગ્યાથી માંડી અને રાતના 9 વાગ્યા સુધી મારા શેઠ આટલી બધી મહેનત કરે છે, આટલું બધું કમાય છે, કોના માટે કમાય? તો મારા સંતાન તો કઈ છે નહીં, તો કોના માટે કમાય? ત્યારે આજ મને ખબર પડી કે આ શેઠ તો બધું મારા માટે કમાતા હતા. તો આનો મતલબ શું સમજવું આપણે? કરે કોઈને ભોગવે કોઈ. પિતાના તમામ પ્રકારની સંપત્તિ ઉપર એમ કહેવાય છે કે જો સંતાનો સારા હોય તો એને ડબલ કરી દે, સંતાનો સારા ન હોય તો પુરુષાર્થ ગમે એટલો કરે. બાપા મને આટલા પૈસા આપો, મારે શેર બજારમાં રોકવા છે. બાપા આટલા પૈસા આપો, મારે ધંધો કરવો છે. બાપા આટલા પૈસા આપો, મારે આ કામકાજ કરવું છે. બાપા આટલા પૈસા આપો, મારે ફરવા જવું છે. કરે ને. સંતાનોને હંમેશા સારી સુખાકારી માટે પિતા કાયમ પ્રયત્નશીલ રહેતો હોય છે, પણ છતાંય ક્યારેક ક્યારેક સંતાનો એ પિતાની સંપત્તિને વેડફી નાખે ત્યારે એમ કહેવાય છે કે અંગને તોડી અને જે મેળવેલું ધન છે એ આવી રીતે વેડફાઈ જતું હોય તો કયા ગર્વ કામકાજ કરતા હશે આની અંદર? ઘણી બધી બાબતો મિત્રો એવા જોવા જેવી છે કુંડળીની અંદર. અને એટલા માટે કહેવાય છે કે એ અર્જુન જયારે એમ કહેવાય વહી ધનુષ્ય વહી બાણ કાબે અર્જુન લૂંટ્યા. તો આ વસ્તુ પુરુષાર્થ અને પ્રારબ્ધની વાત આવે મિત્રો ત્યારે જન્મ કુંડળીમાં તમે જોઈ લો કે આપણે જયારે સંકલ્પ કરતા હોય ત્યારે શું કહીએ છીએ? કોઈ પણ જયારે આપણે પૂજા કરતા તો સંકલ્પ કરતા હોય તો સંકલ્પ કરતા શું કહે? જન્મ કુંડળી આયા, મતલબ જન્મ કુંડળીની અંદર જન્મના સમયે જે ગ્રહો આપણા ભાગ્યને નિર્માણ કરીને પૂર્વજન્મના સંચિત કર્મોથી મળ્યા છે તે જન્મ સમયે જન્મ રાશિ અથવા નામ રાશિ, જન્મ રાશિ અથવા નામ રાશિ સકાસાધ્ય કેવન સ્થાન સ્થિતા ક્રૂર ગ્રહાસ્તેહી સૂચિતમ સૂચયિષ્યમાણમ. થઈ ગયું છે તે, થઈ રહ્યું છે, થવાનું છે તે, આ બધું જ ગ્રહોના આધીન ચાલે છે. પણ ચાલ ઓળખતા આવડવી જોઈએ. શનિની પનોતી આવે એટલે ભલભલા માણસને પરસેવો વળી જાય, શુક્રની પનોતી આવે ત્યારે માણસ જાહોજલાલી ભોગવતો હોય છે. તો આ બધી વસ્તુ છે કે આ બધી દેખાય આપણને. તો જે વસ્તુ મને પ્રાપ્ત થઈ છે તે, જે વસ્તુ મારા ભૂતકાળની અંદર જે મારા પ્રારબ્ધવશાત મને મળી છે તે, અથવા તો જે મને મળવાની છે તે જન્મ રાશિર નામ રાશિર વા સકાધ્યે કેવન સ્થાન સ્થિતા ક્રૂર ગ્રહાસ્તેહી સૂચિતમ સૂચયિષ્યમાણમ ચ યત સર્વ અરિષ્ટ તદ વિનાશન પૂર્વકમ. હંમેશા અરિષ્ટોને દૂર કરવા માટે જ આપણે આ શાંતિ કર્મ કરતા હોઈએ. તો તદ વિનાશાર્થમ સર્વદા. હવે કુંડળીના ગ્રહો તમે જોઈ લો ક્યાં ક્યાં તમને કામ કરે. સર્વદા તો તૃતીય, દશમ, એકાદશ, ઉપચય, આપોકિલમ, પણફર, કેન્દ્ર, મારક, કારક, બાધક આદિ સકલ ગ્રહ બાધા પ્રભાવાત ઇહ જન્મની અનપત્ય અસાધ્ય રોગ વિવાહે વિલંબ વ્યાપારે હાનિ સમાજે અપ્રતિષ્ઠા દુઃખ દરિદ્ર દૌર્ભાગ્ય આદિ સકલ દોષ પરિહારાર્થમ. આ બધા દોષ છે મિત્રો. તો દોષને દૂર કરવા માટે જે પ્રમાણે રોગને દૂર કરવા માટે દવા જોઈએ તો દોષને દૂર કરવા માટે ગ્રહબળ જોઈએ. તો ગ્રહબળ મજબૂત ના હોય ત્યારે કરેલો પુરુષાર્થ ફળ નથી આપતો. 35 છોકરીઓ જોઈએ, 30 છોકરીઓ જોઈએ, લગ્ન થતા નથી. 20 છોકરાઓ જોયા, લગ્ન થતા નથી. મતલબ પુરુષાર્થ કર્યો પણ પ્રારબ્ધ સાથ આપતું નથી. જન્મ કુંડળીમાં એવું કહેવાય છે કે તમે વાત કરીને આપો કિલમાં પણફર કેન્દ્ર આ બધા અલગ અલગ પ્રકારની ગ્રહોની ઓળખાણ છે, સ્થાનોની ઓળખાણ છે. કાલ પુરુષની અંદર એક સ્થાન જે છે જેને ઉપચય સ્થાન કહેવામાં આવે છે. અને ઉપચય સ્થાનની અંદર ત્રિશળાય 3, 6 અને 11 આ ઉપચય સ્થાન આવે છે. અને સાથે સાથે 10મું સ્થાન પણ આવે છે. તો આ તમે આ કુંડળીની અંદર ઉપચય એટલે વૃદ્ધિ પામવું. તમારા ભાગ્ય ક્યારે વૃદ્ધિ પામે છે, ક્યારે તમને ફળ આપે છે, અને એના માટે આ ઉપચયને જો ધ્યાનમાં રાખવામાં આવે તો 3, 10, 6 અને 11 તો આટલા સ્થાનો એ ઉપચય સ્થાન માનવામાં આવે કુંડળીની અંદર. હવે આવા સમયે
પારાશરી સિદ્ધાંત એવું કહે છે કે કેન્દ્ર ત્રિકોણના માલિક જો કેન્દ્ર ત્રિકોણમાં હોય ત્યારે પરિણામ સારા આપે છે, કેન્દ્ર ત્રિકોણના માલિક જ્યારે ખાડાના સ્થાનમાં પડ્યા હોય ત્યારે પરિણામ ખરાબ આપે છે. તો એ પ્રમાણે ત્રીજું સ્થાન એ પરાક્રમનું સ્થાન છે. માણસ પરાક્રમ કરે છે પણ ફળ ક્યારે મળે તો છઠ્ઠા સ્થાનમાં ક્યારેક ક્યારેક તમારું ફળ બીજા લઈ જાય. 200 ફૂટ ખોદો તો પાણી ના નીકળે અને અમુક જગ્યાએ 150 ફૂટે પાણી નીકળે, તો એનો મતલબ 50 ફૂટ ઓછું ખોદ્યું વધારે ખોદ્યું મહત્વ નથી, પાણી મહત્વનું છે. એ જ પ્રમાણે મારું ત્રીજું સ્થાન છે પુરુષાર્થનું સ્થાન છે, ત્રીજું સ્થાન એ મારા કરેલા કર્મોનું સ્થાન છે. તો પુરુષાર્થ મને ક્યારે ફળ આપે કે શત્રુઓ મને પીડા ના આપે ત્યારે. માટે છઠ્ઠું સ્થાન એ શત્રુનું સ્થાન છે. શત્રુ એટલે અંદરના શત્રુ કામ ક્રોધ લોભ કી જબ તક મન મેં ખાણ તબ તક પંડિત મૂર્ખા તુલસી એક સમાન. તો આ બધા શત્રુઓ અંદરના બહારના, મારી આળસ જો હોય, મારા કામ કરવાની વૃત્તિ અલગ હોય, મારી વૃત્તિ અલગ હોય, કોઈને પડાવી લેવાની મારી દાનત હોય તો ભગવાન મને ક્યારેય સાથ આપે નહીં. બરાબર. તો પ્રારબ્ધની સાથે પુરુષાર્થ ત્યારે જ ફળ આપે છે જ્યારે ઈશ્વર આપણને સંયોગ કરાવે છે. તો આવા સમયે છઠ્ઠા સ્થાનને કુંડલીમાં જોવાનું હોય છે. અને છઠ્ઠું સ્થાન જો મિત્રો પ્રબળ થઈ જાય તો સમજી લો 11મું સ્થાન પ્રબળ થાય ને થાય, અને એનું નામ છે લાભ. લાભ સ્થાન છે. સામાન્ય રીતે નાનકડો માણસ એક નાનકડી કામકાજની શરૂઆત કરે અને ક્યારેક ક્યારેક ઉદ્યોગપતિ બની જાય છે. એવા ઘણા અસંખ્ય દાખલાઓ આપણને આપણા ઇતિહાસમાં જોવા મળશે, વર્તમાન સમયમાં જોવા મળશે. તો મતલબ 3, 6 ને 11. અને એ શેના કારણે થાય? 10મા સ્થાનને. 10મું સ્થાન એ કર્મનું સ્થાન છે, 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે. પૈસા ક્યાંથી આવશે ને પૈસા ક્યાં જશે એ 10મા સ્થાન દ્વારા નક્કી થાય છે. આમ તો 8મું અને 12મું સ્થાન પણ આમાં જોવાતું હોય છે, પણ મુખ્ય સ્થાન ઉપચય સ્થાન જે છે એ આ સ્થાન છે મિત્રો. અને એમાં ખાસ કરી એમાં 2 ગ્રહોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એક બુધને પ્રાધાન્ય આપવામાં આવે છે, એક શનિને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે શરીરની અંદર જે મહેનત કરવાની જે આપણી પ્રકૃતિ છે ને શનિ આપે, પણ બુદ્ધિ દ્વારા કામ કરવાની કુશળતા પાછો બુધ આપે. બરાબર. તમે કોઈ પણ ચાકીને ખોલવાની હોય તો હાથથી ના ખોલી શકો, પણ પાનું પકડ લો એટલે ખુલી જાય કે ના ખુલી જાય. એ જ રીતે મારી બુદ્ધિ મને સમજણ આપે છે કે પાના પકડને એવામાં જરૂર પડશે, હાથથી ખુલશે નહીં. એનો મતલબ કોઈ પણ તમે જોજો કે અંદર ટોટી હોય તો મારી પાસે રબરની, એ રબરની ટોટી એક ટોટી બીજી ટોટીની સાથે ના જાય, પણ એ એક ટોટીને ગરમ કરવામાં આવે અને બીજી ટોટી અંદર જોઈન્ટ કરી દો તો થાય કે ના થાય. તો આ જ મને શીખવાડે છે કે મારો પુરુષાર્થ, મારું પ્રારબ્ધ આ બંને સાથે હોય ત્યારે જ મને સાચી સફળતા મળે છે. સાહસ ખાલી સફળતા આપે એવું જરૂરી નથી, સાથે સાથે પુરુષાર્થ જોઈએ, પુરુષાર્થની સાથે સાથે પ્રારબ્ધ જોઈએ. આ બધું જ જો ભેગું થાય તો એવા સમયે આ ઉપચય સ્થાન કુંડળીમાં હોય એ આપણને ખબર પડે છે કે ભાગ્ય બદલવાના અવસર તમને આપે છે. ખાડો તો આવે, માનો કોઈ તમારી જેમ લખ્યું છે ખાડો આવશે, તમને લાગે 29 વર્ષે લગ્ન થશે, આવું કોઈ લખ્યું હોય. બરાબર છે કે ભાઈ તમારો સિંહસ્થ ગુરુ છે તો 29 વર્ષે લગ્ન થશે. પણ ક્યારેક ક્યારેક કોઈક એવા સગાવાલા હોય, એવા મિત્રો હોય, સારી જોબ હોય, કામકાજ સારા ચાલતા હોય, કોઈ એમ કે એક કામ કરો 1 વર્ષ હગઈ ટકાઈ રાખો, વાંધો નહીં, અમને વાંધો નથી, 1 વર્ષ પછી પાછા લગ્ન કરશું તો 28 વર્ષે એની સગપણ થાય. પણ લગ્ન ક્યારે થાય? એના 29મા વર્ષે લખ્યું છે 29મા વર્ષે, પણ થયું ક્યારે? 28 વર્ષે સગપણ થઈ ગયું, મતલબ પાયો બંધ થઈ ગયો. એ જ રીતે કુંડળીની અંદર મિત્રો ઉપચય સ્થાન, ઉપચય એટલે હંમેશા જે વસ્તુ આપણને મળવાની છે, ખાડો છે આગળ આવી ગયો, ખબર પડી ગઈ, આંખે જોઈ લીધું ખાડો છે, હવે ખાડાને ઓળંગવો, ખાડાને ધીમેથી પગ મૂકીને આગળ નીકળી જવું અથવા તો ખાડામાં પડવું, આ 3 વસ્તુ આપણે નક્કી કરવાની. આ પુરુષાર્થ કહેવાય. પ્રારબ્ધમાં ખાડો તો લખેલો છે, પણ કઈ રીતે આમાં પસાર થવું એ આપણે નક્કી કરવાનું છે મિત્રો. અને માટે આજ પણ એમ કહેવાય છે કે અંધશ્રદ્ધા અને જ્યોતિષમાં ક્યાંય સ્થાન નથી. ફક્ત અને ફક્ત જેટલી મહેનત થાય એટલી કરો, કારણ કે પુરુષાર્થ કરેલો હશે તો કાલે પ્રારબ્ધ ખીલશે ત્યારે કામ લાગશે. બરાબર. અને પ્રારબ્ધ જયારે ખીલે ત્યારે કામ લાગે ત્યારે વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે સુખ દુઃખના સંતાપ આપણે બહુ સરસ આપણા ભજનોમાં વાત કરેલી છે. મિત્રો વિચાર કરો, સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટડે રઘુનાથના જડિયા. કહીએ ને આપણે આ બધી સુખ ને દુઃખની વાતો જે છે એ પ્રારબ્ધ અને પુરુષાર્થની વાતો છે મિત્રો. આમ તો જ્યોતિષની અંદર પ્રારબ્ધ અને પુરુષાર્થની વાતો કરવા જઈએ ને તો ઘણા બધા એવા યોગો છે કે જે આપણને કામ લાગે. પણ એમાં ખાસ કરી આ ઉપચય સ્થાન છે, એ ઉપચય સ્થાનને એક વખત તમે ઓળખી લો, કારણ કે એ તમને ક્યારે અને કેટલું આપશે એ ઉપચય સ્થાન નક્કી કરે છે. બરાબર છે. બેંકની અંદર એફડી પડેલી છે, પણ પાક્યા પહેલા ઉપાડી લો તો વ્યાજ જાય. એ જ રીતે મારા પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધથી જે કંઈ પ્રાપ્ત થાય એનો સ્વીકાર કરવો જોઈએ. અને એટલા માટે જેમ કહેવાય છે ગુજરાતીમાં કે મહેનત કરવી તમારા હાથની અંદર વાત છે. ગીતાજીમાં પણ આ વાત આપણને સમજાવી છે કે પુરુષાર્થ કર, પ્રારબ્ધ ગમે ત્યારે ખીલી ઉઠશે. તો આ પ્રમાણેની કુંડળીના યોગને જો જોવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. તો આ બધી વસ્તુઓ આપણને કુંડળી દ્વારા જોવા મળે છે. જય ગણેશ.